નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, ચોમાસું કેવું રહેવાનું છે? નબળું કે સબળું? હવામાન વિભાગ શું કહે છે? અલ નીનોની અસર વર્તાશે કે નહીં વર્તાય? આપણા દેશી આગાહીકારોનું માનવું શું છે? બરાબર વરસાદ પડવાનો છે કે પછી થોડોક ઓછો પડવાનો છે? આ બધા પ્રશ્નોની ચર્ચા અત્યારે આપણે ત્યાં થઈ રહી છે. એટલા માટે અને દર વખતે થાય છે કે ચોમાસા પહેલા સૌને એક આ ચિંતા હોય છે, આ વખતનું ચોમાસું કેવું રહેશે. આ વખતે પણ એ જ પ્રશ્નો શરૂ થઈ ગયા છે. તો જાત જાતની આગાહીઓ આવી રહી છે. કોઈ કહે છે કે અલ નીનોની અસર રહેશે, કોઈ કે નહીં રહે, કોઈ કહે કે ખૂબ વરસાદ પડવાનો છે, કોઈ કહે કે વરસાદમાં કમી રહી જવાની છે. તો દર વર્ષે છેલ્લા 32 વર્ષથી એક સિલસિલો જાળવી રાખ્યો છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ. જુનાગઢમાં સરસ મજાની કૃષિ યુનિવર્સિટી છે. એ દર વખતે લગભગ મે મહિનાના એન્ડમાં સૌરાષ્ટ્ર ગુજરાતના દેશી આગાહીકારોને ભેગા કરે, એનો એક પરિસંવાદ રાખે, આખો દિવસનો સમારંભ. અને એ વર્ષા વિજ્ઞાન મંડળ તરીકે એ મંડળ જાણીતું છે, જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતના દેશી આગાહીકારો પોતપોતાના અનુભવના, પોતપોતાના અવલોકનના શાસ્ત્રોના આધારે આગામી ચોમાસું કેવું રહેશે એના વિશે આગાહી કરે. અને આ આગાહી લગભગ 70-80% સાચી પડે છે. 100% આ સાચી પડતી નથી. 100% હવામાન વિભાગની આગાહી પણ સાચી પડતી નથી, આપણને ખબર છે. તો 70-80% જે આ દેશી આગાહીકારો છે, એટલે કે વર્ષા વિજ્ઞાન મંડળ છે, એના મિત્રોની આગાહી 70-80% જેટલી સાચી પડતી હોય છે. હવે આ વખતે પણ કૃષિ યુનિવર્સિટીના યજમાન પદે આ વર્ષા વિજ્ઞાન મંડળની બેઠક મળી ગઈ, પરિસંવાદ થઈ ગયો. એટલે કે આ 32મો પરિસંવાદ હતો આ વખતે. એના જે તારણો આવ્યા છે, એના જે અનુમાન આવ્યા છે, એનો સાર આપની સમક્ષ રજૂ કરું છું. 47 આગાહીકારો ભેગા થયા હતા. આ વખતે 47 આગાહીકારો સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી આવ્યા હતા. એમાંથી મોટા ભાગના આગાહીકારોનું માનવું એવું છે કે આ વખતે અલ નીનોની અસર રહેવાની છે, વરસાદ ઓછો થવાનો છે, એટલે કે ચોમાસું થોડુંક નબળું રહેવાનું છે. 12 આની 10 થી 12 આની વરસ આ વખતે થવાનું છે. આપણે ત્યાં દેશી હિસાબ છે 16 આની એટલે 100%. એ હિસાબે આપણે જો ગણતરી કરીએ તો 12 આની એટલે લગભગ 75%. તો આ વખતે વરસાદ જેટલો આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં, કચ્છમાં, દક્ષિણ ગુજરાતમાં જે પડતું હોય છે સરેરાશ, એના 75% વરસાદ પડે એવી શક્યતા છે, એવું દેશી આગાહીકારોનું અનુમાન છે, વર્ષા વિજ્ઞાન મંડળનું અનુમાન છે. કૃષિ યુનિવર્સિટીના પરિસંવાદમાં જે બહાર આવી છે એ બાબત ઉપરથી આ તથ્યો આપની સમક્ષ આવ્યા છે. એટલે ચોમાસું 12 આની રહેશે, વરસ 12 આની પાકે એવી સંભાવના દેશી આગાહીકારોએ, વર્ષા વિજ્ઞાન મંડળના મિત્રોએ રજૂ કરી છે. અચ્છા, એના કેટલાક બીજા તારણો છે કે જૂનના પહેલા અઠવાડિયામાં અને છેલ્લા અઠવાડિયામાં, એટલે કે જૂનના પ્રારંભે કાં તો પહેલું અઠવાડિયું અથવા જૂનનું છેલ્લું અઠવાડિયું, એ સમયગાળામાં વાવણી લાયક વરસાદ પડવાનો છે. આપણે વાવણી લાયક વરસાદ જેને કહીએ છીએ, એટલે કે ખેડૂતો વાવણી કરે, લગભગ 4-5 ઇંચ જેટલો વરસાદ પડે ત્યારે ખેડૂતો વાવણી કરતા હોય છે. પછી વરસાદ ધીમી ધારે પડ્યો છે, પવન સાથે પડ્યો છે, એ બધું ઘણું જોવાતું હોય છે. પણ જેને આપણે વાવણી લાયક વરસાદ કહીએ છીએ એ પહેલું અઠવાડિયું જૂનનું અથવા છેલ્લું અઠવાડિયું એમાં પડશે એવું વર્ષા વિજ્ઞાન મંડળનું અનુમાન છે. મંડળનું અનુમાન એવું છે કે ચોમાસાના આપણે 4 મહિના ગણીએ છીએ, એમાંથી એટલે કે 120 દિવસ, એમાંથી 56 દિવસ વરસાદના રહેવાના છે. 4 મહિનાના 120 દિવસમાંથી 56 દિવસ વરસાદના રહેશે. એટલે કે જૂનના પહેલા વીકથી શરૂ કરી અને ચોમાસું જ્યાં સુધી ચાલશે, એને ક્યારે વિદાય લેશે એ તારીખ પણ આપી છે, આપણે એની પણ ચર્ચા કરશું. પણ જૂનના પહેલા વીકથી ચોમાસું બેસી જાય છે, ત્યાંથી ગણતા છેલ્લા ચોમાસાની વિદાય સુધીમાંથી માત્ર 56 દિવસ એવા છે જેમાં વરસાદ આવશે. દર વખતે એવું થતું જ હોય છે, કારણ કે 120 દિવસ વરસાદ આવે નહીં એ આપણને ખબર છે. એટલે આ વખતે 56 દિવસ વરસાદના છે ચોમાસામાંથી. 15 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી ચોમાસું વિદાય થવાની શરૂઆત કરી દેશે. 15 ઓક્ટોબરે. 15 ઓક્ટોબર એટલે આપણે ત્યાં 5મું નોરતું હશે આ વખતે.
આ વખતે પુરુષોત્તમ મહિનો છે, આપણને ખબર છે. વૈશાખ મહિનો આવ્યો ગયો, પછી જેઠ મહિનો આવવો જોઈએ એને બદલે પુરુષોત્તમ મહિનો, અધિક મહિનો જેને આપણે કહીએ છીએ, અધિક માસ, એ આવી ગયો. અત્યારે ચાલુ છે અધિક માસ. તો અધિક માસને કારણે થોડા દિવસો દિવાળી, નોરતા, સાતમ આઠમ થોડું દૂર જતું હોય છે. દર વર્ષે 3 વર્ષે એકવાર આવું બને. તો અધિક માસને કારણે આ વખતે નવરાત્રી મોડી છે. તો 15મી ઓક્ટોબરે 5મું નોરતું હશે. એટલે 5મા નોરતા સુધી ચોમાસું સૌરાષ્ટ્ર ગુજરાતમાં રહેશે. પછી વિદાય થવાની શરૂઆત થઈ જાય છે. અલ નીનોની અસર વર્તાશે એવું વર્ષા વિજ્ઞાન મંડળે કીધું છે. અચ્છા, 47 આગાહીકારોમાંથી 14 આગાહીકારોનું અનુમાન એવું છે, 47માંથી 14નું, 33નું અનુમાન એવું છે કે ચોમાસું 75% રહેશે, વરસ થોડુંક નબળું રહેશે, ચોમાસું થોડુંક નબળું રહેશે. પણ 14 આગાહીકારોએ એમાં અપવાદ રજૂ કર્યો છે. એણે કીધું કે ના, અમારું અનુમાન એવું છે કે વરસાદ સારો થવાનો છે. તમે 33 જે માનતા હો, પણ અમારું અનુમાન એવું છે, અમારું ગણિત એવું છે, અમે જે શાસ્ત્રો ઉપરથી અભ્યાસ કરીએ છીએ એમાં અમે એવું કહીએ છીએ કે ચોમાસું સારું રહેશે. કેટલાક આગાહીકારોએ 14માંથી એવું કીધું છે કે સૌરાષ્ટ્રમાં 55 થી 60 ઇંચ વરસાદ પડશે. એટલે આ બિલકુલ ઓછો નથી. આ ચોમાસું 100% નહીં, 100%થી વધુ થયું કહેવાય. 55 થી 60 ઇંચ વરસાદ પડવો એટલે ચોમાસું ખૂબ સબળું, મજબૂત, જોરદાર. તો એમનું અનુમાન એવું છે કે 55 થી 60 ઇંચ વરસાદ પડશે. 14 આગાહીકારોમાંથી કેટલાકનું. 14નું અનુમાન એવું છે કે આ 33 ભલે જે કહે તે, પણ અમારી દ્રષ્ટિએ ચોમાસું સબળું છે. બીજું, આ બધા આગાહીકારો છે એ શેના ઉપરથી અનુમાન કરે છે? પોતાની રીતે કહી દે છે કે વરસાદ આમ આવશે ને તેમ આવશે ને વધુ આવશે ને ઓછો આવશે. ના, એવું તો ના હોય. તો આપણે બધા કહી શકીએ, અને એવું થાય પણ નહીં. અને આ લોકો કહે છે એવું 70-80% થાય છે. એટલે એનો મતલબ એ કે એની પાસે કોઈ એવો અભ્યાસનો કોઈ વિષય છે, કોઈ એવા મુદ્દાઓ છે જેના આધારે આગાહી કરે છે. હવે આપણે એને આ વિજ્ઞાનના યુગમાં એવું કહી શકીએ કે એ તો પોતાની રીતે વાતો કરે છે, પણ એવું ના હોય. કૃષિ યુનિવર્સિટી જેવી વિજ્ઞાનવાદી સંસ્થા, સરકારી સંસ્થા જ્યારે વર્ષા વિજ્ઞાન મંડળના સભ્યોને બોલાવે છે, એનો અર્થ એવો થાય કે એની પાસે કંઈક તથ્યો છે, એ ગપગોળા નથી, એટલું તો નક્કી. હવે એની પાસે શું છે? તો એની પાસે વર્ષોનો અનુભવ છે. અનુભવ ઉપરથી કરેલા અવલોકનો છે, એના આધારે આગાહી કરે છે. એટલે 70-80% સાચી પડે છે. અગેન, 100% હવામાન વિભાગ સાચો પડતો નથી. આપણને બધાને ખબર છે, હવામાન વિભાગને પોતાને ખબર છે. એ કહે છે એવું 100% નથી થતું, એ પોતે સ્વીકારે છે. એમાંય 70-80%, 90% જ સાચું પડે છે. અને દેશી આગાહીકારોમાં લગભગ એવું થાય છે. તો બે એ દ્રષ્ટિએ લગભગ સરખા છે. અચ્છા, દેશી આગાહીકારો જે અનુમાન કરે છે શેના આધારે કરે છે? તો વનસ્પતિની ચેષ્ટા, આપણે ગરમાળાના ફૂલ ને ઘણું બધું એ લોકો જોતા હોય છે. તો વનસ્પતિની ચેષ્ટા કેવી હોય છે? ચોમાસા પહેલા, ઉનાળામાં, શિયાળામાં અમુક વનસ્પતિના પાન કેવી રીતે ખીલે છે, અમુકમાં ફૂલ વહેલા આવે છે, મોડા આવે છે, બરાબર આવે છે, એનો કલર બરાબર હોય છે. વનસ્પતિની ચેષ્ટા શું છે? પક્ષીઓની, પ્રાણીઓની ચેષ્ટા શું છે? આ બધું એના ઉપરથી એ લોકો અવલોકન કરે છે. ભડલી વાક્યો, જેને આપણે હવે જૂના કહીએ છીએ, અથવા એને આઉટ ઓફ ડેટ કહીએ છીએ, એવું ના હોય. એનો પણ ક્યાંક અનુભવમાં, અવલોકનમાં ઉપયોગ થતો હોય છે. 100% સાચું નહીં હોય, પણ કેટલાક ટકા તો સાચું હશે. પછી આકાશની સ્થિતિ, હોળીના દિવસોમાં આકાશ કેવું છે? ચૈત્ર મહિનાના જે દનૈયા 9 હોય છે એમાં આકાશની પરિસ્થિતિ શું છે? આકાશમાં કેવો ગર્ભ બંધાય છે? એ દિવસોમાં ગરમી કેવી છે? આકાશમાં કોઈ વાદળા થાય છે કે નહીં? વહેલી સવારે, મોડી રાત્રે, દિવસ દરમિયાન, એ બધું એ લોકો જોતા હોય છે. એટલે આકાશની સ્થિતિ. પછી દનૈયા, મેં જેનો ઉલ્લેખ કર્યો ચૈત્ર મહિનામાં, એ દિવસો કે ત્યારે કેવો તડકો પડે છે, કેવા વાદળા આવે છે, નથી આવતા, વરાળ કેવી છે, તો એ બધું જોતા હોય છે. હોળીની ઝાડ, પવન કઈ બાજુ આવે છે, હોળીની ઝાડ કઈ બાજુ જાય છે. પછી રાતનો ભેજ, અમુક દિવસોમાં, ઉનાળામાં ગરમી કેટલી પડે છે, રાતનો ભેજ કેટલો થાય છે. શિયાળો કેવો, રાતનો ભેજ ઉનાળામાં, અને શિયાળો કેવો આ વખતે ઠંડો રહ્યો, કેટલા દિવસો ઠંડી ના આવ્યા, કેટલી ઠંડી પડી, મિનિમમ ટેમ્પરેચર ક્યાં સુધી ગયું, કેટલા દિવસો એવા આવ્યા જેમાં મિનિમમ ટેમ્પરેચર નીચું ગયું છે. તો આ બધું એ લોકો આ વસ્તુને કાઉન્ટ કરે છે. પછી રાફડાનું અવલોકન, જે આપણે ત્યાં સીમમાં રાફડા થતા હોય છે, એક માટીના ચોક્કસ પ્રકારના આકાર થતા હોય છે, એકદમ ડસ્ટના.
તો એ રાફડાનું અવલોકન, રાફડા કેવા કોળે છે, રાફડામાં કેવી પરિસ્થિતિ છે, કેટલા મોટા થાય છે, કેટલા નાના રહી જાય છે, તો આ બધા તારણો ભેગા કરી અને આ 47 આગાહીકારોએ જે આગાહી કરી છે એમાંથી મોટા ભાગના એટલે કે 33નું અનુમાન એવું છે કે આ વખતે ચોમાસું નબળું છે. 14નું અનુમાન એવું છે કે ચોમાસું સબળું છે, વાંધો નહીં આવે. એમાંથી 14માંથી કેટલાકનું એવું છે કે 55 થી 60 ઇંચ વરસાદ પડી જવાનો છે સૌરાષ્ટ્રમાં. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જાજો વરસાદ પડતો હોય છે, બધાને ખબર છે, કારણ કે એની ભૌગોલિક પરિસ્થિતિ, દરિયાકાંઠો, ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય છે. બીજું એક અનુમાન દર વખતે એવું આપણે કરતા હોઈએ છીએ, દેશી અનુમાન છે, અવલોકન છે, અનુભવ છે, 100% સાચું ના હોઈ શકે. જ્યારે પુરુષોત્તમ મહિનો આવે છે, અધિક મહિનો આવે છે, ત્યારે હંમેશા ચોમાસું નબળું રહેતું હોય છે. એક આ તારણ છે, આ પણ એક તારણ છે. આ વખતે પુરુષોત્તમ મહિનો છે, અધિક મહિનો છે, અત્યારે ચાલી રહ્યો છે, તો કેટલાકનું તારણ એવું પણ છે કે અધિક મહિનામાં વરસાદ ઓછો રહેતો હોય છે. આ વખતે એ ફેક્ટર પણ કામ કરી શકે છે. તો 12 આની વરસ થાય એવી ધારણા, 12 આની વરસાદ પડે એવી ધારણા દેશી આગાહીકારોએ મોટા ભાગના એ વ્યક્ત કરી છે. 14 એમાંથી અપવાદ છે, એ વાત પણ આપણે કરી. એ 14નું સાચું પડી જાય તો સારું, ભયો ભયો. 14માંથી કેટલાકે કીધું છે કે 55 થી 60 ઇંચ વરસાદ પડશે, એવું થઈ જાય તો બહુ સારું. આપણે ઈચ્છીએ કે એ લોકો સાચા પડે, કારણ કે સૌનું હિત આપણે સૌનું એમાં છે. પાણીનો સંગ્રહ કરીએ, ઘરનું પાણી ઘરમાં સાચવીએ, ગામનું પાણી ગામમાં સાચવીએ, ચેકડેમ બનાવીએ, બોર રિચાર્જ કરીએ, પાણીનો બગાડ ના કરીએ. ચોમાસું થોડુંક નબળું આવે તો પણ આપણે પાણીની રીતે બહુ વાંધો ના આવે. ખેતીમાં તો જે નુકસાન થવાનું હોય એ થવાનું છે. તો આ બધા તારણો ખેડૂત મિત્રો માટે, આમ જનતા માટે છે, કારણ કે વરસાદ છે દરેક વ્યક્તિને લાગુ પડે છે, દરેક જીવને લાગુ પડે છે. તો સૌ જીવોનું કલ્યાણ થાય, માનવનું કલ્યાણ થાય, અને અબોલ જીવોનું પણ કલ્યાણ થાય. તો આપણે તો વિનંતી કરીએ મેઘરાજાને કે ખૂબ વરસજો, ખૂબ વરસાદ આપજો, સમયે સમયે વરસજો, નુકસાન ન થાય એવી રીતે વરસજો, અમને બધાને, બધા જીવોને ફાયદો થાય એવી રીતે વરસજો. પણ કદાચ થોડીક કમી રહી જાય તો આપણે થોડુંક મેનેજમેન્ટ એ રીતે કરવું પડશે કે એ કમી આપણે આપણી રીતે મેનેજમેન્ટથી પૂરી કરી શકીએ. બસ અત્યારે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.